હલો. હેલો, બોલો. હા, પ્રતીક સર. હા હા, બોલો. ચાલો. હા સર, હું એલઆરડીની હમણાં મેં પીએસઆઈ કોન્સ્ટેબલની જે એક્ઝામ આપી હતી ને, હા હા એ એક્ઝામ વિશે તમને ડિટેલમાં ચર્ચા કરવા માંગતો હતો, એટલા માટે મેં કોલ હા કર્યો. હા, બોલો ને. સર, એમાં એવું છે ને કે હું છેલ્લા કોરોના પછી, જે કોરોના કાળ આવ્યો ને એના પછી મેં મારી તૈયારી ચાલુ કરી હતી. હા હા, 5 વર્ષ. ઓકે. અને હાલમાં એલઆરડીમાં મારા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 110 માર્ક્સ થાય છે, બરોબર? બરાબર. એટલે હું 4-5 વર્ષથી એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. હવે હમ આમાં સર એવું છે કે એલઆરડીની પરીક્ષા જ્યારે હું આપવા માંગતો હતો એની પહેલા મેં રિસર્ચ કર્યું હતું કે જેમ બધા વિડીયો જોઈને અનુમાન લગાવે ને કે જૂના પેપર જોઈ લેવા, કઈ રીતની પેટર્ન એક્ઝામ છે આ બધું. હમ તો એવી રીતના સર મેં 2012થી લઈને 2012માં એક એક્ઝામ લેવાઈ, 2015-16માં એક એક્ઝામ લેવાઈ, 2017માં એક્ઝામ લેવાઈ, 2019માં એક્ઝામ લેવાઈ, એના પછી 2022માં એક્ઝામ લેવાઈ અને આ છેલ્લે 2025માં એક્ઝામ લેવાઈ, બરોબર સર? બરાબર. તો દરેક એક્ઝામ વખતે કેવું કે પેટર્ન અલગ અલગ હતી. અમુકમાં સૌથી પહેલા 2012માં 800 મીટર દોડાવતા હતા ક્વોલિફાય માટે, પછી 5 કિલોમીટર, પછી 100 માર્ક્સનું પેપર લેતા હતા. હમ એટલે દર ભરતીમાં સર એવું છે ને કે એક્ઝામ પેટર્ન થોડી ઘણી ચેન્જ થતી રહે છે. બરાબર. હવે મેં પહેલી એક્ઝામ સર 2022માં આલી. એમાં સર એવું હતું કે મેં જૂના જે પેપરો જોયા ને એમાં 100 માર્ક્સના પેપરમાં એવું હતું કે એ લોકો 25 થી 30 માર્ક્સનો કાયદો પૂછતા હતા, જેમાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ એ બધું આવતું હતું. હા હા. તો એમાં સર એ લોકો એવરેજ, મેં જોયું કે એવરેજ એ લોકો 25 થી 30 માર્ક્સનો ઓલરેડી કાયદો પૂછે જ છે દર એક્ઝામમાં. બરાબર. તો એ એક્ઝામમાં સર મેં 2022માં 1 વર્ષ સલંગ કાયદો વાંચ્યો હતો. બરાબર. હવે એમાં મેં એવું પણ સાંભળેલું કે જે અધિકારી હોય, એટલે કે જે એક્ઝામ કન્ડક્ટ કરતા હોય, જેમ કે 2019માં વિકાસ સહાય સાહેબ હતા હમ અને 2022ની ભરતીમાં હસમુખભાઈ પટેલ સાહેબ હતા. ઓકે. અને એના પછી આ સાહેબ બદલાય એટલે નિર્જાબેન ગોટવાયા 2025ની એક્ઝામમાં. હમ તો જ્યારે વિકાસ સાહેબ જે પેપર એક્ઝામ પેટર્ન લેતા હતા ને એના સર પેપર તમે ચેક કરશો ને તો એમને તમને જોવા મળશે કે એમનો છે ને રિઝનિંગ પ્રત્યેનો લગાવ બહુ વધારે હતો. ઓકે. તો એ સાહેબ રિઝનિંગમાં વધારે પૂછી લેતા હતા. હા હા હા. 2019ના પેપરમાં 100 માર્ક્સના પેપરમાં લગભગ 30 માર્ક્સનું એમને રિઝનિંગ પૂછેલું છે. બરાબર. એવી રીતના જેમ અધિકારી બદલાય ને એ પ્રમાણે પેપરની પેટર્ન બી થોડી ચેન્જ થઈ જાય. હવે પહેલા તો કેવું હતું સર કે આ લોકો સિલેબસ નતા આપતા એક્ઝામ લેવા વાળા. ઓકે. હા. પણ પછી એટલે તમારે ને બધું તૈયાર કરવું પડે અને છેલ્લે તમારા નસીબ ઉપર કે જે વિષય તમને આવડતો હોય ને એ પૂછાઈ ગયો તો તમારા નસીબ સારા કે તમે મેરિટમાં ઇન થઈ જાઓ. બરાબર. જૂના એક પેપરમાં સર એવું હતું કે એની અંદર કમ્પ્યુટરના 10 ક્વેશ્ચન પૂછી લીધા. ખાલી તો જે લોકોને કમ્પ્યુટર આવડતું હતું, લગભગ 2017ની એક્ઝામમાં આવું થયું હતું, જે લોકોને કમ્પ્યુટર આવડતું હતું 10 ક્વેશ્ચનમાં જે હેન્ડલ કરી શક્યા એ લોકો પાસ થઈને આરામથી પાસ થઈ ગયા. બરાબર. અને 2019માં એવું થયું કે જેને રિઝનિંગ સારું આવડતું હતું, જેને સ્પીડ હતી, સારી એવી ફાવટ હતી, એ લોકો પાસ થઈ ગયા. અચ્છા. હવે 2022ની ભરતીમાં એ લોકોએ કેવું કે હસમુખભાઈ પટેલ સાહેબ હતો ને એમને જીસીઆરટી પ્રત્યે ને એનસીઆરટી પ્રત્યે બહુ લગાવ હતો. એટલે એ વખતે એમને સૌથી વધારે ઇતિહાસના પ્રશ્નો પૂછી લીધા. એમાં કેવું સિલેબસ તો કઈ એટલો આલ્યો નતો ખાસ, પણ એમને સૌથી વધારે ભારણ ઇતિહાસમાં આપ્યું. લગભગ 25 થી 26 ક્વેશ્ચનના આન્સર ઇતિહાસના પૂછ્યા. અને 2022માં જે હું અનુમાન લગાવતો હતો કે ભાઈ વિજ્ઞાનના 15 થી 20 ક્વેશ્ચન આવે અને પેલા કાયદાના 25 થી 30 ક્વેશ્ચન આવે, તો મેં એ વિષય મજબૂત તૈયાર કર્યા હતા. પણ એમાં થયું એવું કે વિજ્ઞાનના તો ચલો 15 થી 20 ક્વેશ્ચન આવ્યા તો એમાંથી મેં સારા એવા અટેમ્પ કર્યા, પણ કાયદાના ખાલી 2 જ ક્વેશ્ચન આવ્યા, જે મેં 1 વર્ષ સુધી તૈયારી કરી. હા, એની સૌથી વધુ તમે તૈયારી કરી હતી. હા. પછી મને ખબર પડી કે તમને એમ હતું કે આગળ કાયદાનો બહુ પૂછ્યો છે એટલે તમે એ જૂના પેપર પરથી તમે એ તારણ ઉપર આવ્યા કે આને વધારે કરવું એમ. હા, પણ આમાં અધ્યક્ષનું પણ માઇન્ડસેટ અંદર ડિપેન્ડ કરે કે અધ્યક્ષ શું વિચારી રહ્યા છે. હા હા. અને એટલે પછી એ બદલાયા એટલે તમારે પછી આખું બધું વસ્તુ તમારે હવે નવા આયા છે તો એનું માઇન્ડસેટ સમજવાની જરૂર હતી પછી. બરોબર. હવે સર આમાં કેવું હતું કે જ્યારે હસમુખભાઈ પટેલ સાહેબ હતા ત્યારે બધાના મનમાં એક ડર હતો, કેમ કે એમને 2022માં જે 100 માર્ક્સનું પેપર લીધું ને એમાં 2 કલાકનો ટાઈમ હતો. તો બધા વિચારમાં હતા કે પેપર કેવું આવશે, ડાયરેક્ટ વન લાઇનર આવશે કે વિધાનવાળા આવશે. તો એમને વિધાનવાળા પ્રશ્નો કાઢ્યા હતા, વધારે ઓપ્શનવાળા, 4 થી 5 ઓપ્શન હોય. બરાબર. હવે આ વખતે એવું કે 3 કલાકનો પેપરનો ટાઈમિંગ રાખ્યો, પણ આ વખતે 2022માં જે 10 થી 12 ક્વેશ્ચન ખાલી મેથ્સ રીઝનિંગના ટોટલ પૂછ્યા હતા અને આ વખતે કોન્સ્ટેબલની એક્ઝામમાં 60 ક્વેશ્ચન હતા.
અને ટાઈમિંગ હતો 3 કલાકનો. તો આ વખતે બધાના દિમાગમાં એવું જ હતું કે આ વખતે પેપર વન લાઇનર આવશે કે એ રીતે આવશે કે વિધાનવાળું વાક્ય. બરાબર. તો જે જૂના વિદ્યાર્થી હતા ને મારા જેવા, એ લોકોએ બંને રીતે તૈયારી કરી હતી કે ભાઈ વન લાઇનર આવો તો બી આપણે અટેન્ડ કરી લઈશું અને વિધાનવાળો આવો તો બી અટેન્ડ કરી લઈશું. બરાબર. બીજું સર કે મને શરૂઆતમાં જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મને એ નથી ખબર પડતી પહેલા અટેમ્પમાં કે આની અંદર ઇતિહાસ બી આવો, ભૂગોળ બી આવો, વારસો બી આવો. તો મને પાછળથી ખબર પડી, લગભગ 1 મહિનો બાકી હશે ને ખબર પડી. તો મેં મારા ફ્રેન્ડને વાત કરી જ્યારે મેં લાઇબ્રેરી જોઈન કરી. એકચ્યુઅલી હું કેવું સર, મારા મેરેજ થઈ ગયા છે, હાલમાં 3 વર્ષનું છોકરું બી છે. તો મને પેપર સ્ટાઇલ વિશે વધારે ખબર નથી પડતી. તો હું લાઇબ્રેરી જોઈન કરી પછી મને ખબર પડી કે આમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો પણ આવે. તો મેં મારા ફ્રેન્ડને વાત કરી કે મારી પાસે 1 મહિનો બચ્યો છે અને મને ઇતિહાસ, ભૂગોળ કે એવું કંઈ આવડતું છે નહીં. તો ફ્રેન્ડે મને એટલી સલાહ આપી કે તું તારા પાસે 1 મહિનો છે, તું કરી લે તો પાસ થઈ જઈશ. તો એ ફ્રેન્ડની મેં સલાહ ના માની અને મેં એવું વિચાર્યું કે મેં જે કાયદો કર્યો છે, બંધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, એ હું રિવિઝન કરી નાખું. તો મેં 1 મહિનો સલંગ રિવિઝન કર્યું. બરાબર. અત્યારે એ વાતનો અફસોસ થાય છે કે 2022માં હું નીકળી ગયો હતો તો મેં ખાલી ઉપર છેલ્લું બી ઇતિહાસ વાંચી લીધો હોત ને. ઇતિહાસ બહુ આમ ઈઝી છે, કર્યા પછી તો બધું ઈઝી જ લાગે. તો અત્યારે ભાઈબંધની મને દરરોજ વાત યાદ આવે કે આ ભાઈબંધે મને કીધું હતું કે ભાઈ કરી નાખ, તો કરી નાખ્યો હતો કે આ કર્યો હોત તો. એ તો એવું તમારું છે ને, મગજ પછી દુખી થવાનું કોઈ કારણ શોધી જ લે, સમજ્યા? એ તો કદાચ તમે ઇતિહાસ બી કર્યું હોત તો ના થવાનું હોત તો ના બી થાત આમ કદાચ એવું. કારણ કે 1 મહિનામાં બી તમે કેટલું કરી શકવાના હતા. બરોબર. અને કદાચ જો ઇતિહાસ ના પૂછાયો અને કાયદો ને જ પૂછાયું હોત તો તમારે તમે મતલબ પાસ થઈ ગયા હોત ને તમને એમ થયું હોત વાહ સારું કર્યું, મેં એ સલાહ ના માની. એટલે એ તો હવે તમારા ડિસિઝન ઉપર હતું તો તમે લઈ લીધું. એટલે અમુક વખત નસીબ બી કામ કરે. આ વખતે શું થયું તમારી સાથે એ કહી દો તો. આ વખતે સર એવું હતું કે આ વખતે મને મેથ્સમાં જ્યારે નવા આરઆર આવ્યા ને ત્યારે મેથ્સ ખબર પડી કે 30 માર્ક્સનું છે. તો મને મેથ્સ બિલકુલ આવડતું નહોતું. ઓકે. તો મેં મેથ્સ શીખવાનો ટ્રાય કર્યો. મને લગભગ મેં ફ્રીમાં બી ઘણા બધા વિડીયો જોયા. પછી જેના વિડીયો મને ફ્રીમાં સારા લાગ્યા, મેથ્સ માટે મને હેમંત સર જે સુરતના છે પોકેટ જીપીએસસી કરી, એમના પહેલા ફ્રીમાં વિડીયો જોયા. એમના વિડીયો મને સમજમાં આવ્યા. પછી મેં મેથ્સ એમની એપ્લિકેશન પરચેસ કરી શીખ્યું. અને બીજું કે મેં 2022માં જે એક્ઝામ લેવાય ને એના પછી મને ખબર હતી કે 24માં એક્ઝામ 100% આવવાની છે. એટલે મેં 2023માં ભાવિક મારુ સરના ક્લાસ કર્યા હતા. ઓકે. એ સમજવા માટે કે કયા કયા વિષયમાં કઈ રીતનું પૂછાય છે અને કેટલું કરવું, કેમ કે સિલેબસ તો ઘણો મોટો હોય છે. તો એ ક્લાસ પણ હોય ને એ સારા એટલા સારા કહેવાય કે એ ક્લાસમાં પીએસઆઈના મેં ક્લાસ કર્યા હતા. 35,000 ફી હતી, પણ એ સરે મેં મારી પોઝિશન ખબર પડી ને એટલે સરે લગભગ 10,000 ઓછા લીધા. હાલમાં બી હું એવું વિચારું કે મારું જયારે કમાવતો થઈ જઉં, એક નોકરી મળી જશે પછી હું પાછું એમને 10,000 આલવા જઈશ. એ સરના ત્યાં હું એટલું શીખ્યો કે સરે મારું માનવી રાખ્યું, મારી પરિસ્થિતિ બી સમજી અને મને ખબર બી પડી કે મેં 4 મહિના ક્લાસ કર્યા. 4 મહિનામાં એટલી ખબર પડી કે કયા વિષયમાં મારે કઈ રીતે તૈયાર કરવું. બીજું કે આ જે અત્યારે સામંત ગઢવી સાહેબ છે જે વિડીયો બનાવે છે, એમને બી નવા આરઆર વિશે બધા એકેડમી વાળાને ખબર હતી કે ભાઈ તમારે છે ને ખાલી વધારે માર્ક્સ લાવવા જરૂરી નહીં, તમારે કમ્પલસરી પાર્ટ એ માં અને પાર્ટ બી માં 40% તો 100% લાવવા જ પડશે. હવે જ્યારે મેં પેપર આપ્યું ને ત્યારે પહેલી જ બેન્ચીસે મારો નંબર હતો. મને સૌથી પહેલા મેં પેપર જોયું ને તો એ સિરીઝનું મારું પેપર હતું. પહેલા જ હું કોઠો જોઈને ગભરાઈ ગયો હતો. હવે મને મેથ્સ રીઝનિંગ એવું નતું કે નતું આવડતું હતું ખરી, પણ પહેલા જે મગજમાં ડર હતો ને એ ડરના કારણે ઘણું બધું હું અટેન્ડ નહીં કર્યો હતો મેથ્સ રીઝનિંગમાં. એટલે મારા માર્ક્સ ઓછા થાય છે. પણ આ પેપરમાં મેન એવી વસ્તુ હતી કે ધારો કે તમે પાર્ટ બીમાં વધારે ધ્યાન આપો કાં તો પાર્ટ એમાં આલો. પાર્ટ એ છે ને 80 માર્ક્સનો હતો અને પાર્ટ બી જે છે 120 માર્ક્સનો હતો. હવે દેખીતી વસ્તુ કે તમે 80 માર્ક્સ વધારે લેવા જશો કે 120 લેવા જશો. 120. તો 120 120માં વધારે ધ્યાન આપશે. એટલે મોટા ભાગના સ્ટુડન્ટોએ કેવું કર્યું કે આમાં હું તમને હકીકત વાત કહું કેવી છે કે જે હસમુખભાઈ પટેલ સાહેબ હતા ને એમને જે પેટર્ન કાઢી એ રીતની પેટર્ન કાઢી હતી કે મેથ્સ રીઝનિંગનું ભારણ વધાર્યું સાથે ગુજરાતીનું બી ભારણ વધાર્યું હતું 20 માર્ક્સનું કરીને. તો ગુજરાતી વિષયમાં કોઈ વધારે ધ્યાન નતું આવતું કેમ કે એમાં સાહેબે ચોખવટ કરી હતી કે અમે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછીશું. બરાબર. તો બધા સ્ટુડન્ટોના મનમાં એવું હતું કે મેથ્સ ભલે ના આવડે પણ જો રીઝનિંગ આવડે 30 માર્ક્સનું અને ગુજરાતીમાં 20માંથી વધારેની એવરેજ મોક ટેસ્ટ આપે એટલે બધાને ખબર કે 10 થી 15 માર્ક્સ તો આવવાના જ છે. એટલે 30 પેલા 15 થી 20 એટલે 45 ની આજુબાજુ બધાને આવડી જશે ભલે તમને મેથ્સ ના આવડે. એટલે મોટા ભાગના સ્ટુડન્ટોએ છે ને મેથ્સ વિષય છે ને સ્કીપ કર્યો હતો. અચ્છા.
મેં સ્કીપ એટલા નહોતો કર્યો કેમ કે મેં જૂના બધા વિડીયો જોયા ને એમાં મને એટલી વસ્તુ ખબર પડી કે જો તમારા ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી હોય તો તમને જે સિલેબસમાં જે સબ્જેક્ટ હોય ને બધા સબ્જેક્ટ વિશેનું નોલેજ હોવું જ જોઈએ. એક બી વિષય જો તમે સ્કીપ કર્યો તો સમજો તમે ગેમની બહાર થઈ જશો. એટલે મેં મેથ્સ ગમે તેમ કરીને 1 વર્ષ મહેનત કરીને હું શીખ્યો, છતાં મારા મેથ્સની અંદર એટલો વધારે સ્કોર નહીં થયો. કેમ કે મેથ્સમાં મને એટલું બધું આમ કહેવાય ને મગજ એ વખતે એક્ઝામમાં કામ ના કર્યું કે આટલું હાર્ડ પેપર આવ્યું. પણ એ મેં એટલી બુદ્ધિ વાપરી કે મને ખબર હતી કે પાર્ટ બીમાં આપણને સારું એવું આવડે છે, તો મેં પાર્ટ બીમાં વધારે ધ્યાન આપ્યું અને પાર્ટ એ ની અંદર મેં એટલું જ ધ્યાન આપ્યું જેટલું મારા ક્વોલિફાઈંગ માર્ક્સ જોઈએ. બરાબર છે કે હા 32 માર્ક જોઈએ છે તો હું એટલું 50 માર્ક નું એટેન્ડ કરી નાખું હરખું તો મારે 32 આવી જાય. હા, પેપર જ એટલું લેન્થી હતું ને સર કે તમે 3 કલાકના પીરિયડની અંદર અત્યારે તમે કોઈ બી સ્ટુડન્ટને LRDના પૂછો ને જે લોકોએ મહેનત કરી એ લોકો એમ જ કહેશે કે અડધો કલાક વધારે ટાઈમ મળી ગયો હોત ને તો હજુ પેપરમાં વધારે સારા માર્ક્સ હોત. કેમ કે પેપર લેન્ધી હતું. બરાબર. હાર્ડ બી નતું, પેપર મીડિયમ હતું એકદમ. લેન્ધી હતું, બધા એ જ કહે છે. હા, અઘરું નતું, લેન્ધી હતું. અને હા, જેને મેથ્સ રીઝનિંગ મેથ્સ સ્કીપ જ કર્યું છે એ લોકો માટે તો 100% અઘરું જ પડશે કેમ કે તમે મેથ્સ સ્કીપ કર્યું છે, તમે શીખવાનો ટ્રાય જ નહીં કરો. બીજી વસ્તુ કે જયારે PSI નું આવ્યું ને સર, PSI માં મારા 158 માર્ક્સ છે, બરોબર. તો PSI ના પેપરમાં એ જે પૂછ્યું મેથ્સ અને રીઝનિંગ જીકે ને બધું, તો PSI માં એટલું ઇઝી પેપર કાઢ્યું કે આખા બધા ઓલ ગુજરાતમાં બધાએ કીધું જે તૈયારી નતો કરતો ને એ વિદ્યાર્થીને 100+ માર્ક્સ છે PSI માં. તો એ આગાડી કોઈ ઓબ્જેક્શન ના ઉઠાયું કે તમે સિલેબસ બહારનું કેમ પૂછ્યું, કેમ કે એ ઇઝી પૂછ્યું. અચ્છા, એમાં બી સિલેબસ બહારનું તો હતું જ. તો બી હતું જ સર, કાયદેસર હતું, પણ કોઈ ઓબ્જેક્શન ના લીધું કેમ કે બધાને ખબર કે પેપર ઇઝી હતું. હવે આ પેપર હાર્ડ નીકળ્યું. હવે મારું માનવું તો સર પર્સનલી એવું જ છે કે કોઈ બી કોમ્પિટિશન એક્ઝામમાં વધારે નહીં કહેતો 10 થી 20 માર્ક્સનું એવું હાર્ડ પૂછાઈ જ જાય કે જેમાં તમારે બુદ્ધિ વાપરવાની હોય કે તમારે સ્કીપ કરવું છે કે અટેન્ડ કરવું છે. હવે મેં તો સ્કીપ કરી નાખ્યું કેમ કે મને તો ખબર જ નથી પડતી આ ગુજરાત. મને એટલી ખબર આમાં શું ગુજરાતી ઉપર જે લોકો ભરોસો રાખીને બેઠા હતા ને કે ગુજરાતીમાં 15 થી 20 ખેંચી રહીશું, એ એકચ્યુઅલી ખેંચવાની જગ્યાએ એ લોકોને 15-20 માર્ક્સ લઈ ગયા છે. મળ્યા તો નથી એ લોકોને 15 થી 20 માર્ક્સ, પણ એ લોકોએ એમાં ટાઈમ આલ્યો એટલે તમારા મેથ્સના ઘણા બધા ક્વેશ્ચન રહી જાય સમજવામાં. અને પ્લસ બીજું ગુજરાતી હતું જ. એકેડમી વાળા હોય એને કીધું હોય કે આ વખતે તો વ્યાકરણ નથી જ આવવાનું એટલે તમે એમાં ટાઈમ ના બગાડતા. જ્યારે અધ્યક્ષ સર ચેન્જ થયા ને ત્યારે હું ખુદની વાત કરું, જ્યારે અધ્યક્ષ ચેન્જ થયા ને પછી ઘણા આમાં કેવું ખાલી એ લોકો એવું લખ્યું હતું ગુજરાતી કોમ્પ્રિહેન્શન. હવે ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં મને લાસ્ટમાં ખબર પડી કે એમાં બી 5 જાતના કોમ્પ્રિહેન્શન આવે જેની અંદર વ્યાકરણનો બી સમાવેશ થાય જ છે. તો મને ખબર પડી કે વ્યાકરણનો સમાવેશ થાય તો મેં ઉપર છેલ્લું તો થોડું ઘણું વ્યાકરણ તો વાંચી જ લીધેલું કે ભાઈ ચલો ઇઝી પૂછાઈ જાય તો આવડી જશે, પણ એટલું હાર્ડ પૂછાઈ ગયું તો મને ના આવડ્યું. પણ એટલી તો ખબર પડી કે ગુજરાતીના કોમ્પ્રિહેન્શનનો મતલબ બી એવું જ થાય છે કે આમાં 5 જાતના કોમ્પ્રિહેન્શન આવે. એટલે ખાલી ગુજરાતી પેરેગ્રાફ ઉપરથી હવે જે હસમુખભાઈ પટેલ સાહેબ એમના પર્સનલ જે કહેવાય યુટ્યુબ ચેનલ છે એમાં એમને ગાઈડન્સ આપતા હતા છોકરાઓ માટે, જો કે સારું જ કામ કરતા હતા, ખરાબ કામ નતા કરતા. પણ હવે જયારે અધ્યક્ષ બદલાઈ જાય છે તો તમારા અધ્યક્ષના માઇન્ડસેટ બી વિશે બી વિચારો ને. જેમ કે નિજા ગુટરુ મેડમ છે, હવે એ વિધાનવાળા વાક્ય પૂછી લેતા, એ એમની મરજી હતી. બરાબર. એટલે અધ્યક્ષનું બી આમાં ડિપેન્ડ કરે છે. એટલે સર મારું કહેવું એટલું જ છે કે આ લોકો જે ખોટા વિરોધી કરી રહ્યા છે એમાં કેવું છે કે જે લોકો ફેલ થયા છે ને એ લોકો લગભગ મારા ખ્યાલથી 6 મહિના કે વર્ષથી તૈયારી કરતા હશે. કેમ કે જે જૂના વિદ્યાર્થી છે ને જે લોકો 2012 થી એક્ઝામ, મારો એક ફ્રેન્ડ છે 2012 થી એક્ઝામ આલે છે. મને સર હું ડ્રાઇવિંગ લાઇનની અંદર સર મને અત્યારે 13 થી 14 વર્ષ થઈ ગયા ડ્રાઇવિંગ લાઇનની અંદર. હું હમણાં હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી હતી ને એમાં લેખિતમાં નીકળી ગયો હતો, પણ પ્રેક્ટિકલની એક્ઝામમાં હું ફેલ થયો. કેમ કે પ્રેક્ટિકલ એમને 1/2 કિલોમીટરમાં જો સાથે ગાડી ચલાવડાવી, મને ખબર કે પાછળ અધિકારી એટલે મેં મારું 100% આલ્યું હતું, પણ હું એમાં નહીં નીકળ્યો. બરાબર. અને મારો એક બીજો ફ્રેન્ડ હતો જેના ગાડી કમ્પ્લીટ નથી આવડતી છતાં એ પાસ થઈ ગયો. એટલે અમુક વખત કેવું નસીબ બી તમારું કામ કરે. અને મને ખુદને અત્યારે ગિલ્ટી ફીલ થાય છે. ભાઈ આવું તમે જે વસ્તુમાં 2,40,000 લોકો એટેન્ડ કર્યું છે એમાં 12,000 ને જ લેવાના છે, તો એ લોકોમાં તમારાથી કઈ એટલું બધું કઈ વધારે સારું હતું એવું કઈ ના હોય. એ થોડોક જ આવો બધો નસીબનો ને એનો જ મેઇન ખેલ હોય કે એનું એ વખતે કામ કરી ગયું. તમારું એ વખતે મગજ બધું આવડતું હોય પણ એટલો ડરી ગયો હોય કે તમે કેમ મેથ્સ રીઝનિંગ જોઈને આમ થોડુંક તો હેપતાઈ ગયા હોય, એના લીધે એ વખતે તમને જવાબ ના હુજ્યો હોય ને પછી બહાર આવી જાવ ને પછી એ તરત જ તમને આમ કે લે આ તો આ જવાબ હતો, યાદ ના આવ્યો મને એમ. હવે સર દેખીતી વસ્તુ છે, 2022માં જયારે એક્ઝામ લેવાતી હતી ત્યારે લગભગ 15 થી 14 લાખ 15 લાખ ફોર્મ ભરાયા હતા. તો મને મારા વાઈફના મીન્સ કે હું શિક્ષકોની ગાડી ચલાવતો હતો ને એ બી મને કહેતા હતા કે ભાવેશ આમાં કે કેટલી આમ તારો
ચાન્સ કેટલો છે? તો મેં કીધું મેડમ આમાં તો કેવું છે 0.1% ચાન્સ છે. કેમ કે બધાના તો ગવર્મેન્ટ નોકરી મળવાની નહીં. ગઈ વખત લગભગ 10,000ની આજુબાજુની ભરતી હતી. હવે ફોર્મ એટલા બધા ભરાયા હતા અને આ વખતે બી 12,472ની ભરતી છે. એમાં બી ફોર્મ લગભગ 8 લાખની આજુબાજુ હોય. તો મોટા ભાગના લોકોને એ ખબર જ છે કે જે લેવાના છે એટલાને જ નોકરી લાગવાની. 1% ચાન્સ હોય ખાલી આમાં ભરતીમાં. પણ એમાં જે સલંગ ટકી ગયું ને એ ટકી ગયું, એ પાસ થઈ જશે. અને આ ચાન્સ બી ખોરવાઈ જાય જો આવા લોકો ખોટો વિરોધ ને એવું કરે ને, આમાં પછી પેલા લોકો ભરતી રદ કરી દે કાંઈ બી. એ લોકો તો હવે હાવ ખોટા એમની ઉપર આરોપો નાખે. અમુક વખત પેપર ફૂટી જાય ને એવા તો સમજીએ કાંઈ. પણ આવા હાવ ખાલી ખોટા પાણીમાંથી પૂરા કાઢવાના ધંધા કરો તો આમાં તો યોગ્ય જ ના કહેવાય કોઈ બી રીતે. ને એ બી પેલો શિક્ષકની હાથે પાછો આમ નેતા છે એટલે એને તો ડબલ મુદ્દો ના એ ઉપડી જાય મારાથી. એ બી એને ધ્યાન રાખવું જોઈએ. એમને છે ને પાર્ટીનું એ છે, પણ હું તો એમ કહું કે સાહેબને થોડું બી એટલું વિચારવું જોઈએ કે સાહેબ આટલી એકેડમી જે ચલાવે છે એન્જલ એકેડમીમાં, તેમાં એમની ફીસ જો કેટલી વધારે હોય છે. અને એવું નહીં કે ફ્રીમાં વિડીયો બધા એકેડમી આલે છે. એક મિનિટ હા બધા. કારણ કે તમે પેલું 35,000માં જે તમે શીખ્યા એ જ વસ્તુ આ એનથી વધારે શીખવી દે છે કે શું કરે છે? એમની આ એન્જલ એકેડમી તો આપણે ગયા નહીં એટલે ખ્યાલ નહીં, પણ મારા અમુક ફ્રેન્ડો જે હોય છે એમને કીધું કે ફી વધારે હોય. ને બીજી વસ્તુ કેવું કે અમે એકવાર ફી ભર્યા પછી તમે પાસ ના થાવ એ સાહેબ બી એમ જ કે તમારે આમાં મહેનત કરવાની છે. બાકી પૈસા તમે ગમે તે ભરો. હું તો કહું જેને ભણવું હોય છે ને એ લોકો ફ્રીમાં બી આ સંકુલ વાળા છે બરોબર. કાલે એક ઓડિયો મૂક્યો એ ભાઈ પોતાની જાતે જ બધું કર્યું હતું, ક્રેક કર્યું છે. તો બધું ગાઈડન્સ બધી સાઈડ થી લેવાનું. તમારે કોઈ તમે કેમ આટલું રિસર્ચ કર્યું કે આ વિકાસ પેલા આગળ અધિકારી હતા તો આ વસ્તુ વધારે પૂછતા હતા, પેલા ઇતિહાસમાં વધારે પૂછતા હતા, કોઈ મેથ રીઝનિંગ વધારે પૂછતા હતા. તો માઇન્ડસેટ ને એ બધું બધાનું બદલાઈ જાય. એને થોડી સમજવાનું પોતાની જાતે પ્રયત્ન કરવો પડે. કેટલું વાળા ઉપર ઠોકો પ્લસ એ કે એમ જ આંધળી દોટ મૂકો તો પછી તમે ફેરવાઈ જ જાઓ. તમારી રીતે તમને મગજ ભગવાને આપ્યું છે તો થોડુંક વસ્તુ તમારી રીતે આ સરપ્રાઈઝ એંગલો તમારે જોવા જોઈતા હતા. પેલો ખુદ એમ કે સામત ગઢવી ખુદ કહેતો હતો કે આવું કઈક ને કઈક સરપ્રાઈઝો નવા હોય છે ને હોવા જ જોઈએ. સર એમનો વિડીયો તમે 40,000 માંથી 12,000 ને તમે કેવી રીતે ક્વોલિફાય કરાવી? એમાંથી કઈક તો એ રાખવું જોઈએ ને કે જેથી એ લોકોએ ધાર્યું ના એવું કઈક આવી જાય. તો આજ તો વસ્તુ છે. આ તો ઠીક છે 3 કલાકમાં તમે આ વસ્તુ કર્યું. તમારે તો હવે નોકરી ઉપર હશો તો રોજ નવા સરપ્રાઈઝ એંગલો આવવાના છે. સાચી વાત છે સર. આ એક્ઝામમાં કેવું છે જે 40% વાળો ક્રાઇટેરિયા છે ને બસ એ જ લોકોને સમજવામાં મિસ્ટેક થઈ જાય. જો નવા આરઆર આયા એની પહેલા તમે ચેન્જ કરાવ્યું હોત ને 40% ના હોવો જોઈએ, ઓલ પેપરના 40% હોવો જોઈએ તો કઈ વાંધો નતો. હવે આમાં કેવું છે જે છોકરાઓએ એક્ઝામ આપી દીધી છે બરોબર, બધા માટે પેપર સેમ હતું. હવે જેને એ વખતે બુદ્ધિ વાપરી અને જેને પાર્ટ એ ની અને પાર્ટ બી ને બંનેમાં ધ્યાન આપ્યું છે એ લોકો મોસ્ટ ઓફ 100 ની આજુબાજુ જ માર્ક્સ થાય. મોસ્ટ ઓફ મેં બધાના મારા ફ્રેન્ડ જેટલા સર્કલમાં છે બધાને પૂછ્યા 100 થાય. મારો એક ફ્રેન્ડ જેનું મેથ્સમાં મારા જેટલું જ છે એના મેથ્સની અંદર પાર્ટ એની અંદર 45 માર્ક્સ છે અને પાર્ટ બી ની અંદર કંઈક થોડા ઘણા માર્ક્સ, ટોટલ એના 102 માર્ક્સ થાય છે. અને મારા 110 થયા. તો મેં ફ્રેન્ડને એટલું જ કીધું કે મેં એ વખતે એવો ડિસિઝન લીધો કે મેં બંનેમાં ક્વોલિફાય તો ઠીક પણ મેં કોઈ એક પાર્ટની અંદર વધારે સ્કોર કરવાની કોશિશ કરી જેથી હું મેરિટમાં આવી શકું. અત્યારે ફ્રેન્ડ બી એવું જ વિચારે કે હા મેં બી એવું વિચાર્યું હતું તો હું પાર્ટ બી ની અંદર વધારે ધ્યાન આલત, પાર્ટ એ ની અંદર ના આલત. કેમ કે પાર્ટ એમાં હતો હાર્ડ અને લેન્ધી બી હતું. એટલે મેં પાર્ટ એની અંદર ખાલી ક્વોલિફાય જેટલું મને મળી જાય એટલા મેં માર્ક્સ કર્યા સ્કોર અને પાર્ટ બી ની અંદર મેં વધારે ધ્યાન આપ્યું. હવે આમાં કેવું સર જો 10 માર્ક્સનું કેન્સલ કરે કાં તો 70 ના 40% ગણા કાં તો પછી 10 માર્ક્સ ગ્રેસિંગ આપે ને તો સર જે લોકોને 25 માર્ક્સ આવ્યા છે એ લોકોને બી ક્વોલિફાય માર્ક્સ થઈ જાય, 35 થઈ જાય. અને પાર્ટ બી ની અંદર તો કેવા બધા વાંચવાના જ સબ્જેક્ટ છે. તમે આખો દિવસ 6 કલાક 7 કલાક દિવસના વાંચો ને તો તમને બધું ઓલરેડી આવડી જ જાય. અને કોઈ બી વસ્તુ હોય મને એટલી ખબર પડે કે તમે 10 વખત વાંચો ને 10 વખત કોઈ બી વસ્તુ એકની એક વસ્તુ 10 વખત તમને ઓટોમેટિક યાદ રહી જાય. પણ મેથ્સ વસ્તુ એવી છે ને કે તમે શીખો ને તો કોક નવો દાખલો આવે સર. બરાબર.
જેને ના આવડે એના માટે તો બહુ અઘરું છે સર. બહુ મેં વર્ષ મહેનત કરી, મારું મન જાણે. હાલમાં બી હું મેથ્સ માટે અત્યારે હું પીએસઆઈ ની તૈયારી મેં ચાલુ કરી નાખી છે આવતા વર્ષ. બેઓને ખબર 2027 માં એક્ઝામ આવી, પણ આ જે છોકરાઓ અત્યારે આ દોડીધામ કરી રહ્યા છે એમના મારા ખાલી તમારા દ્વારા એટલો જ સંદેશ આપવો એમ ખોટી દોડધામ ના કરો. દર ભરતીમાં જેટલા લેવાના એવા કેન્ડિડેટ લેવાઈ જશે. જે ભરતીના વચ્ચે સ્કીપ નહીં કરે ને, આમાં તો કેવું હોય કે જયારે ભરતી આવે ને ત્યારે લોકો જાગા મહેનત કરે, પણ તમે એક ધારું પકડી રાખો. જેમ કે હું અત્યારે મારી નોકરી ચાલુ છે ડ્રાઇવિંગમાં અત્યારે, તો બી હું અત્યારે થોડું ઘણું રોજના 1-2 કલાક તો વાંચવામાં ધ્યાન આપું છું. ઘરે જઈને અડધો કલાક કે પોણો કલાક હું મેથ્સ શીખવાની કોશિશ કરું ફરીથી. કેમ કે મને ખબર કે 27 માં ફરીથી ભરતી આવશે, ફરીથી પીએસઆઈ ની વેકન્સી આવશે. હું પીએસઆઈ હજુ મારે અત્યારે હાલમાં 32 એજ થઈ જાય, તો હજુ મને ખબર કે એકાદ વખત હું પીએસઆઈ ની હજુ આપી શકીશ. અને એવું જ પોઝિટિવ એટીટ્યુડ થી તમારે એ કરવું પડે, નહીંતર તો તમને તો આ બધા જેમ ગોદે ચડાવે એમ તમે ચડવા માંડો, એમાં તમારું ફોકસ બદલાઈ જાય, તમારું ધ્યેય આખો ચોપટ થઈ જાય ને કેટલું તમને ભયંકર નુકસાન થાય. પેલો તો ભાઈનું એને તો ક્લાસીસ ને એ બધું બંધ નથી થવાનું, એને તો બિચારા એનું તો ચાલે જ રહેવાનું દુકાન એની તો, પણ તમે તો જે કરવા આવ્યા છો ને એ રહી જાય. પછી કેટલાય ગાંધીનગરમાં બિચારા એમ કે ભણીને આમ કરશું. તમે કેટલા વર્ષથી આપવાનું કીધું? તમે કેટલા વર્ષથી મહેનત કરતા હતા? 4 થી 5 વર્ષ. કોરોના પછીની વાત છે. હા, કોરોના પછી તમે શરૂ કર્યું, અને આગળનું બધું તમે રિસર્ચ જોયું ને બધું, એ તો બધા લગભગ કરતા જ હશે જેને પાસ કરવાનો હરખો ધ્યેય હોય એ લોકો. મને સર એ જ નથી ખબર કે ગુજરાતની અંદર આવી રીતના એક્ઝામ લેવાય. મેં એકચ્યુઅલી યુપીએસસી થી મેં અધિકારીની જયારે ગાડી ડ્રાઇવિંગમાં શીખ્યો ને ત્યારે મને ખબર પડી કે આ અધિકારી બન્યા કઈ રીતે. મેં એની પાછળ રિસર્ચ કર્યું, અને કોરોના જયારે અડ્યો ને ત્યારે મને સૌથી વધારે હેલ્પ યુટ્યુબે કરી. મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, યુપીએસસી સર્ચ કર્યું, એના પછી નીચે જીપીએસસી કર્યું, પછી છેલ્લે ખબર પડી કે ક્લાસ 3 ની પણ આપણા ગુજરાતમાં એક્ઝામ લેવાય. મારા એવા જૂના ફ્રેન્ડ છે જે ભણવામાં એકદમ મીડિયમ હતા છતાં નોકરી કરે છે. મેં એ લોકો સાથે જયારે રસ્તામાં મળ્યા ને, મેં કીધું તમે લોકોએ કોન્સ્ટેબલ પાસ કરી નાખ્યું? તો કે હા કરી નાખી. તો મેં કહું હું બી કરું. તો એમને મને પોઝિટિવ કીધું, પણ કે ના ભાઈ તું કર, તું પહેલી અટેમ્પમાં નીકળી જાય. પણ હું પહેલી અટેમ્પમાં નહીં નીકળ્યો ને તો બી મારા ફ્રેન્ડોએ મને એમ ના કીધું કે ભાઈ તું હોશિયાર છું પણ ના નીકળ્યો. એમને ખાલી એટલું કીધું કે આને છોડતો નહીં, વચ્ચે સ્કીપ ના કરતો ક્યાંય. અને મેં એ લોકોના મોટિવેશનના કારણે એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે મને આટલો મોટિવેટ કર્યો. હું પકડી જ રાખી. અને મારા ફ્રેન્ડ સાથે બી અને સાઈડમાં તમે કમાવાનું બી ચાલુ કર્યું, તમારા ઘર છે એ ચાલે છે એ બી તમે ધ્યાન રાખ્યું. આવી રીતનું જ હોવું જોઈએ. કદાચ ના થયું હોત તો બી તમે બીજી માટે તૈયારી કરવા માટે, પણ આ તો બસ કે ના જીદ કરો કે ના મારે ખાલી તમારી ભૂલના કારણે જ નથી. આવી જીદ ખોટી કહેવાય, કારણ કે પેપર તો બધાને સેમ હતું ને, કઈ પેપર બધાને સેમ હતું. બધાને સેમ હતું. ભૂલ હતી તો બધા માટે હતી ને, તારા એકલા માટે. પણ હવે તારી ખાલી ભૂલ સુધારી દે, તને ખાલી 10 માર્ક આપી દે તો પેલા બધાને બી એ નુકસાન જ કહેવાય. એ લોકોનો નુકસાન એ લોકોને છે જે લોકોએ બંને પાર્ટમાં ધ્યાન આપ્યું હોય, જે લોકોને 100 ની આજુબાજુ માર્ક્સ થાય. કેમ કે જે લોકોના સમજો 32 નહીં થતા, એ લોકોના ઓલરેડી ઘણા એવા કેન્ડિડેટ હશે જેમના પાર્ટ બી ની અંદર વધારે માર્ક્સ સારા હશે, 80 હશે. તો આમાં તો કેવું થાય, જે લોકોને બિન હથિયારી મળતું હશે ને એ લોકો પછી છેલ્લે SRPF માં જવું પડે, કારણ કે આ બધા પાસ થાય. અને મેરિટ ઊંચું જ અટકે પછી, કેમ કે આટલા બધા કેન્ડિડેટ પાસ થાય તો મેરિટ તો જે પ્રમાણે અટકવાનું એ પ્રમાણે. હવે આમાં કેવું છે, જે લોકો બોર્ડર ઉપર માર્ક્સ છે, જે લોકો 100 છે, 110 ની અંદર છે, એ બધા બોર્ડર ઉપર છે. એ બધાને મોટા ભાગે નુકસાન જ છે. અને હવે તમને ઓર્ડર ને એવું ક્યારે તમને આવી રહે? હજુ એમાં તો બહુ વાર હશે ને? એમાં તો સર બહુ વાર છે, પણ જો આ રીતનું સ્ટુડન્ટ આવું કરતા રહ્યા તો હવે કેવું છે કે એક બાજુ આ લોકોએ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. હવે એ જે નિર્ણય લે એ પછી જોઈએ કે હવે કેવી રીતના ભરતી લંબાશે. બાકી તો ભરતી લંબાય આવા કારણોના કારણે. કાલે જ એક છોકરા સાથે વાત થઈ ને કે હું 4-5 દિવસથી કે મને ઊંઘ નથી આવતી, કે હવે આ લોકો ખોટો વિરોધ ને એવું ચાલુ કર્યું છે ને, તો એને બિચારા. હા સર, બંને બાજુ આ વસ્તુ ખોટી છે. એક બાજુ હાઈકોર્ટમાં એક બાજુ ભરતી લઈ જાય છે, અને એક બાજુ તમે અધ્યક્ષને મળો છો અને એ બધું કરો છો, તો આ ખોટો જ હતું. હું તો એમ કહું આ ખોટો પછી એ આઈપીએસ આમના દબાણમાં આવીને તમારી સાથે અન્યાય કરી નાખે, કારણ કે તમે કઈ તમારો પક્ષ રજૂ નથી કર્યો. તો આ તો ખોટો નિર્ણય લેવાય. એટલે જે બી હોય ક્યાં ન્યાયાલય કરે, ક્યાં પછી જે છે એ સ્વીકારવું પડે. બે જ વસ્તુ હોય. તટસ્થ રહીને તમારે નિર્ણય કરવો પડે. તટસ્થ રહીને તમારે નિર્ણય કરવો પડે. એક બાજુ નહીં ના જોવાય. ન્યાયાલય સિવાય કોઈ ના કરી શકે. એટલે ન્યાયાલયમાં જાઓ, જેને પ્રોબ્લેમ હોય ક્યાં પછી સ્વીકારી લો. સારું સર, હું અત્યારે વાતનો અંત કરું છું, કેમ કે મારા ઓલા સાહેબનો ફોન આવે છે. હું ચાલુ નોકરી તમારી સાથે વાત કરું છું. થેન્ક યુ સર મારી વાત સાંભળવા માટે. થેન્ક યુ સો મચ. આ મૂકું તો વાંધો નહીં રેકોર્ડિંગ? ના સર, કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. થેન્ક યુ સો મચ સર.